પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. સંસારનો કાયદો કે દુનિયાનો કાયદો અને ઈશ્વરનો કાયદો, આ બેની અંદર બહુ ફરક છે. સંસાર એવું કહે છે કે તમે એકઠું કરો, સંસાર એવું કહે છે કે તમે બહુ કમાઓ, સંસાર કહે છે કે તમે મહેનત કરો તો તમે કંઈ પ્રાપ્ત કરી શકશો. પરંતુ ઈશ્વરનો કાયદો આવું નથી કહેતો. ઈશ્વરનો કાયદો ભેગો કરવા માટે કંઈક અલગ બાબત શીખવાડે છે. જો તમારે કશું એકઠું કરવું છે, જો તમારે કોઈક બાબત ભેગી કરવી છે, જો તમારે કદાચ નાણાં ભેગા કરવા છે, જો તમારે કદાચ દ્રવ્ય ભેગું કરવું છે, તો ઈશ્વરી બાબતમાં રહસ્ય રહેલું છે. ઈશ્વર કઈ રીતે ભેગું કરવાનું કહે છે, એમનો નિયમ શું કહે છે, એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને આપણે વાંચીએ 19મી કલમથી લઈને તેની 31મી કલમ સુધી. એક શ્રીમંત માણસ હતો. તે કિરમજી રંગના ઝીણા વસ્ત્ર પહેરતો હતો અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. લાજરસ નામે એક ભિખારી, જેને આખે શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડેલો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. હાદેસમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહીમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા. તેણે ઘાંટો પાડીને કહ્યું કે, ઇબ્રાહીમ બાપ, મારા પર દયા કરીને લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ બળતામાં હું વેદના પામું છું. પણ ઇબ્રાહીમે તેને કહ્યું, દીકરા, તારા જીવનમાં તું તારા સારાવાના પામ્યો હતો અને લાજરસ તો ભૂંડાવાના પામ્યો હતો. તે સંભાળ, પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે. એ સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચમાં એક મોટી ખાઈ આવેલી છે. તેથી જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે તેઓ આવી ન શકે અને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર પણ આવી શકે નહીં. તેણે કહ્યું કે, બાપ, હું તને વિનંતી કરું છું કે તેને મારા બાપને ઘરે મોકલ, કેમ કે મારે 5 ભાઈઓ છે કે તે તેઓને શાહિદી આપે, રખીને તેઓ પણ આ પીડાને ઠેકાણે આવી પડે. પણ ઇબ્રાહીમ કહે છે કે તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે, તેઓનું તેઓ સાંભળે. તેણે કહ્યું કે, ઇબ્રાહીમ બાપ, એમ નહીં, પણ જો કોઈ મુવેલાઓમાંથી ઉઠીને તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવો કરે. તેણે તેને કહ્યું કે, જો મૂસા તથા પ્રબોધકોનું તેઓ નહીં સાંભળે તો જો મુવેલાઓમાંથી કોઈ ઉઠે તો પણ તેઓ માનવાના નથી. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન ફરીને એકવાર સાંભળીએ, એને ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના વારસદાર થઈ શકીએ. એકવાર એક ધનવાન માણસ હતો અને એ મૃત્યુ પામેલો હતો અને એની અંતિમ ક્રિયાને અંદર એને ઉઠાવીને લઈ જતા હતા અને પેટીની અંદર એ ભાઈની ડેડ બોડી એ પડેલી હતી અને લોકો લઈ જતા હતા અને રસ્તામાં અચાનક જ એક માણસ પાછળથી દોડતો આવ્યો અને કહ્યું, ઉભારો ઉભારો ઉભારો. એટલે જે લોકોએ એ પેટી ઉપાડેલી હતી એ લોકોને લાગ્યું કે કોઈ સગો છે આપણો કે જે રહી ગયો છે, મોડ આવ્યો છે, અને એ લોકોએ ઊભા રહ્યા અને પેલો નજીક આવ્યો એટલે લોકોએ પેટી નીચે ઉતારી કે ચલો એને છેલ્લા દર્શન કરાવી દઈએ. અને એ ભાઈના ચહેરા પરથી કપડું ખસેડવામાં આવ્યું અને આ જે ભાઈ દોડતો આવેલો એ રડતા સાથે દુઃખી સ્વરે એ માણસને કહી રહેલો હતો કે, સાહેબ, તમે આ પૃથ્વી પરથી શું લઈ જઈ રહ્યા છો? કે છે જે તમે મારી જમીન પચાઈ પાડેલી એના કાગળિયા લઈને જાઓ છો કે પછી તમે મારી જમીન જ લઈને જઈ રહ્યા છો? કે છે. અને સાંભળનારા બહુ આમ સ્તબ્ધ થઈ ગયા કે આ એક માણસ મૃત્યુ પામેલો છે
પરંતુ એનાથી કોઈ હેરાન થયેલું છે અને એવું તો એક આવ્યો, શું ખબર બીજા કેટલાને એવા હેરાન કર્યા હશે, ઘણા લોકો એના માટે સારું વિચારતા હશે, પરંતુ આ એક પ્રસંગ એવો બની ગયો કે જેમાં એ લોકોને ખબર પડી કે મરનાર માણસ એ ભલે કદાચ બહારથી સારો દેખાતો હોય, પરંતુ એ લોભ અને લાલચથી ભરેલો એક વ્યક્તિ હતો કે જેણે કોઈની જમીન પચાવી પાડેલી હતી અને સાથે કશું પણ નહોતો લઈ જઈ શક્યો. આ દુનિયાની અંદર માણસને ઘણું બધું જોઈએ છે અને આ દુનિયાની અંદર માણસને ઘણું બધું પ્રાપ્ત કરવું છે, પરંતુ માણસ જે કંઈ વિચારે છે, જે કંઈ પ્રાપ્ત કરવાની આશા રાખે છે, અભિલાષા રાખે છે કે તડપ રાખે છે, પરંતુ એમાંની ઘણી બધી વસ્તુઓ જે છે એ માણસને કામની પણ હોતી નથી અને માણસ ઘણી બધી મહેનત એ બધી વસ્તુઓ એ પ્રાપ્ત કરવાના માટે એ મહેનત કરતો હોય છે. ઘણાઓના ઘરમાં તમે જાઓ અને ઘર બહુ સુંદર બનાવેલું હોય, ઘરની અંદર જાઓ અને સરસ બેઠક રૂમ બનાવેલો હોય અને છત સીધી સીધી દેખાતી ના હોય, પરંતુ એની પર જેને પીઓપી કહે છે એ કરેલું હોય, ડિઝાઇનો બનાવેલી હોય અને ડિઝાઇનો બનાવીને જ્યારે કોઈ આવતું હોય એ દેખાડે જો આ મેં પીઓપી કરાવેલું છે અને ખબર નહીં કેવા કેવા એના ખાંચા પાડેલા હોય, પાછી એની અંદર અલગ અલગ લાઇટો મૂકેલી હોય. મારે એક જગ્યા પર મિટિંગ ચલાવવા માટે જવાનું થયું અને એ લોકોએ નવું જ ઘર બનાવેલું હતું. આ નવું જ ઘર બનાવેલું હતું ને એમાં જે ભાઈએ ઘર બનાવેલું હતું એનો રૂમ જ મને આપ્યો. મને કહ્યું ઉદ્ઘાટન તમારાથી જ કરો કે છે. અને હું ત્યાં 3 દિવસ રહ્યો અને 3 દિવસ રહ્યો. 3 દિવસમાં તો મને એ જ ના ખબર પડી કે કઈ લાઇટની કઈ સ્વિચ છે. કેટલું બધું પીઓપી કરાયેલું હતું, કંઈ ભૂરી લાઇટો ને લાલ લાઇટો અને કંઈક સળંગ પેલી સિરીઝ મૂકેલી હોય ને બધું, અને કેટલી લાઇટો છુપાયેલી લાઇટો, ખાલી ચાલુ કરો તો ખાલી લાઇટ જ એનું અજવાળું દેખાય પણ લાઇટ તો દેખાય જ નહીં. હવે મને એ ના સમજ પડે કે મારે કઈ લાઇટ ચાલુ રાખીને સૂઈ જોઈએ, કઈ લાઇટ બંધ કરીને સૂઈ જવું જોઈએ. મેં એને પૂછ્યું ભાઈ કોઈ એક લાઇટ મને દેખાડી દે કે જે આછું અજવાળો આપે, એનાથી વધારે મગજમારી મારે કંઈ કરી નથી. પણ આ બધા ખર્ચા શાના માટે? અને મેં જોયું કે જે બી મહેમાનો આવે ને એ લોકો એ જ કહે પેલો રૂમ દેખાડો ને તમારા વાળો રૂમ દેખાડો, એટલે પેલો હોંશે હોંશે મારા રૂમ બહાર દેખાડો જો આ કરાયો આ કરાયો. બીજા બધા રૂમ સિમ્પલ હતા, આ એક રૂમ સરસ બનાવેલો હતો, પીઓપીને બધા ખર્ચા અને લાઇટો અને ફલાણું ને ઢીકણું. પણ કહું છું ક્યાં સુધી આ લોકોને દેખાડવાનું ચાલશે? લોકો એક વખત જોઈ લેશે કે વારે ઘડે થોડા જોવા માટે આવવાના, અને ફરી આવીને કહો પેલો રૂમ દેખાડો, કર્યું તો કર્યું. આ બધું જે છે એ માણસ એ ખાલી કરે છે ખરો, પરંતુ ખરેખર આ બધા જોવા જઈએ તો એક ખોટા ખર્ચા છે. અને ખોટા ખર્ચા અને સીધી સિમ્પલ હમણાં 2 લાઇટ છે બહુ થઈ ગઈ, એક આ બાજુ મૂકી છે કે આ બાજુ બધાના અજવાળું આવે છે. આ તો નાની નાની ને ઝીણા ઝીણા અજવાળાવાળી 50 લાઇટો મૂકી દે. હવે 50 લાઇટો મૂકી દે એટલે 50 પોઈન્ટ જોઈએ, 50 સ્વિચો જોઈએ, ખોટા જ ખર્ચા ને. પણ એટલું કદાચ ખાવા પીવા વાપરતા હોય તો સારું પણ લાગે, પરંતુ માણસ ઘણા બધા ખર્ચા એ ફાલતુ કરતો હોય છે અને એને કારણે એ ખર્ચાને પહોંચી વળવા માટે જે મહેનત કરતો હોય છે ને એ મહેનતને બળદિયા જેવી કહેવાય કે ગધેડા જેવી કહેવાય. એ કે બળદો બિચારો મહેનત બહુ કરે, ગધેડો બી મહેનત બહુ કરે, પણ ખાય કોણ? એનો માલિક. આ બધી મહેનત આવી જ છે. માણસના પોતાના પેટમાં નથી, એનાથી કોઈ બીજાનું પેટ ભરાય છે. અને એટલે જ આવી બધી દુકાનો ચાલી નીકળે છે. ઇન્ટેરિયર ડિઝાઇનર અને આપણે એપોઇન્ટમેન્ટ લઈને મળવા જાય, ભાઈ અમારે લૂંટાવું છે, અમારે ખોટા ખર્ચા કરવા છે, કેટલા લેશો? પરંતુ માણસને એ નથી ખબર પડતી કે આ બધા ખર્ચા જે છે ને કોઈ ફાયદો નથી. આ ખાલી હું કોઈ બીજા લોકોને દેખાડવાના માટે એ કરી રહ્યો છું. ઘણા બધા ખર્ચા એ માણસના જીવનની અંદર ખોટા જ હોય છે. એક પ્રોફેસર હતા અને એમણે એકવાર એમના જૂના સ્ટુડન્ટોને મળવાનું નક્કી કર્યું. નવા સ્ટુડન્ટો તો બધા મળતા જ હોય, પણ એમને લાગ્યું કે મારા હાથ નીચેથી જે ભણી ગયેલા સ્ટુડન્ટ છે, જે લોકોને 4 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયેલા છે, એવા લોકોને મળું.
એટલે આ લોકોને બધાના કોન્ટેક કરી અને પછી સ્ટુડન્ટોને પોતાના ઘરે ભેગા કર્યા, બધાની સાથે વાતચીત કરી. બધા વેલ સેટ, બધા સારી નોકરીવાળા હતા, સારા પગારદાર હતા અને પ્રોફેસર છે એટલે અનુભવી માણસ. પરંતુ બધાના ચહેરા જેવો છે ને તો એના ચહેરા પરથી કોઈના ચહેરા પર ખુશી જેવું નથી દેખાતું, આનંદ જેવું દેખાતું નથી. એટલે એટલું ખબર પડે કે ભાઈ કમાય છે સારું, પણ છતાં એનો જે આનંદ હોવો જોઈએ એ આનંદ કદાચ આ લોકોના જીવનમાં નથી. અને પછી પ્રોફેસર કે ચલો તમારા બધાના માટે કોફી બનાવું. એટલે કોફી બનાવી અને કોફી બનાવીને એક સરસ મોટી કીટલી હતી, એ કીટલી જેમાં કોફી લાંબો સમય સુધી ગરમ રહે એ લાવીને ત્યાં ટેબલ પર મૂકી, પણ કપ નહોતા. અને પછી પ્રોફેસરે કીધું કે જો બાજુનો પેલો રૂમ છે ને ત્યાં મેં કપ મૂકેલો છે, તમને જે કપ ગમે એ લઈ આવો તમારા કોફી પીવા માટે. અને પેલી બાજુ ગયા, રીસની લૂંટફાટ થઈ ગઈ, કેમ કે બધા કપ અલગ અલગ, બધા કપ અલગ અલગ આકારના, અલગ અલગ ડિઝાઇનના, અલગ અલગ કલરના, અને કપ માટે લૂંટફાટ થઈ ગઈ. અને બધા આવ્યા, પણ જેને જે કપ જોઈતો હતો ને એ તો એના હાથમાં આવ્યો જ નહોતો. એટલે બધાને જે મળ્યું એનાથી એણે સંતોષ માની લીધો કે છોડ. પણ અંદર વસો રહી ગયો કે પહેલાંવાળો મારા હાથમાં આવ્યો તો સારું, પહેલાંને લાગ્યું પહેલાંવાળો મારા હાથમાં આવ્યો તો સારો. અને પછી પ્રોફેસરે કહ્યું ચલો બધા કોફી કાઢો પોતપોતાની રીતે, અને જે રીતે તમારે પીવી જેટલી પીવી એટલી પીઓ. અને બધાએ કોફી પી લીધી. અને ત્યાર પછી પ્રોફેસરે બધાને એક વાત કરી કે તમે પીધું શું કહે છે? તો કોફી પીધી કહે છે. તો કે કપનું શું કરવાનું? કહે ને ધોઈને મૂકી દેવાનું કહે છે. તો પછી તમે ધમાલ તો પેલા કપ માટે કરી, પીવાની તો કોફી જ હતી ને. એ 5 રૂપિયાવાળો કપ હોય કે 50 રૂપિયાવાળો કપ હોય, પણ પીવાની હતી કોફી. કપ માટે મહેનત નથી, કપ માટે ભાગાદોડી નથી. પણ માણસ આજે આ કરી રહ્યો છે કે જે કોફી પીવાની છે એના માટે મહેનત નથી, પણ કોફી સામા પીએ. ઘણી વખત તો મા બી છોકરાને કહે મૂક મૂક કપ મૂક, મહેમાનો માટે જાતો. તો પણ ઘરના નહીં વાપરવાના, તો મહેમાનો માટે કમાવો છો. એટલે ખોટા ખર્ચા જે છે એ દુનિયાની અંદર છે, અને ખોટા ખર્ચા શાના માટે? લોકોને દેખાડવા માટે છે. અને એના માટે વ્યર્થ મહેનત એ માણસો એ અત્યારે એ કરી રહી છે. એના માટે માણસો દુઃખી પણ થઈ રહેલા છે, અને ઘણી બધી બાબતોમાં માણસો એ પરેશાન થઈ રહેલા છે. માણસો જેટલા પોતાના દુઃખથી દુઃખી નથી ને એટલા માણસો છે ને બીજાના સુખથી દુઃખી થઈ જાય છે. જો બીજાને સારું જુએ ને તો એ માણસ દુઃખી થઈ જાય. એને પોતાનું દુઃખ નથી, પણ બીજાના સુખનું એને વધારે દુઃખ હોય છે. એક લંગડો માણસ હતો, એનો પગ કાપેલો હતો, અને બિચારો ફૂટપાથ પર એમને બેસી રહેલો હતો. અને એની બાજુમાંથી એક ભિખારી ભીખ માગતો નીકળ્યો, પણ એને 2 પગ હતા. અને પેલો લંગડો જે છે ને વિચારે છે મારા બી 2 પગ હોત તો કેટલું સારું. હવે પેલો જે ભિખારી હતો એની બાજુમાંથી એક સાયકલ લઈને ગયો. હવે પેલો એને જોઈને વિચારે કે મારી પાસે સાયકલ હોત તો કેટલું સારું. ત્યારે સાયકલવાળાની બાજુમાંથી એક સ્કૂટરવાળો જાય છે. એ સ્કૂટરવાળાને જોઈને વિચારે છે મારી પાસે સ્કૂટર તો કેટલું સારું, પેલા પાસે છે મારી પાસે નથી. ત્યારે એની બાજુમાંથી બાઇકવાળો ગયો. પેલો બાઇકવાળાને જોઈને વિચારે મારી પાસે બાઇક હોત તો બાઇકવાળા એની બાજુમાં જુઓ છે, એની બાજુમાં કાર જઈ રહી છે. એ કારવાળાને જોવે છે કાર મારી પાસે હોત તો કારવાળો એની બાજુમાં જુઓ છે, ત્યાં સ્પોર્ટ કાર, હાઈફાઈ કાર છે. એને જોઈને વિચારે છે કે આ કાર મારી પાસે હોત તો. અને પેલો આકાશમાં જોતો હતો હેલિકોપ્ટર હોત તો મારી પાસે કેટલું સારું. હવે જો જેની પાસે જે છે એનો આનંદ નથી, એનું એને સુખ નથી, પરંતુ બીજાની પાસે જે છે એને જોઈને માણસ એ દુઃખી થતો હોય છે. એટલે માણસ પોતાના દુઃખથી દુઃખી નથી, પરંતુ બીજાના સુખથી એ દુઃખી થાય છે. આહાબ નામનો એક રાજા હતો, અને એ રાજા જ્યારે ઇઝરાયલ પર રાજ કરતો હતો, અનેક દિવસ એણે એક દ્રાક્ષાવાળી જોઈ. હવે વિચાર કરો, રાજા પાસે શું ના હોય.
પણ કોઈકની દ્રાક્ષાવાળી જોઈ. એ માણસનો હતો નાબોધ, અને એની દ્રાક્ષાવાળી ગમી ગઈ. તો કે ભાઈ તારી દ્રાક્ષાવાળી મને આપી દે ને કે છે. હવે વિચાર કરો કે રાજા પાસે કઈ વસ્તુની ખોટ હોય કે એને કોઈની પાસે માગવું પડે. પેલો કે ના ભાઈ હું ના આપું, આ તો મારા બાપ દાદાનું વતન છે કે છે, એટલે વતનની વસ્તુ હું તમને ના વેચી શકું કે છે, મારે તમને નથી આપી. રાજા ઘરે ગયો તો રાજા ઉદાસ હતો. વિચાર કરો કે કોઈ દ્રાક્ષાવાળી એને ગમી ગઈ અને પેલા એ નથી આપી. એમાં રાજા એવો ઉદાસ થઈ ગયો. એને કેટલી દ્રાક્ષાવાળી એને તો મળી જાય અને હશે બી ખરી એની પાસે, પણ એક જણની ગમી એ જ જુએ છે. પેલો ના પાડે છે તો દુઃખી થઈ જાય છે. રાણી જુએ છે. રાજા કહે છે તું દુઃખી કેમ છે કે તું? તો કે જવા દે ને, પેલો નાબોધ એની દ્રાક્ષાવાળી મને ગમી ગઈ, આપણને ના પાડે છે મને કે છે. તો કે તું તો રાજા છે, શું કામ ગભરાય છે કે છે? રાજાએ તો મારીને લઈ લેવાની કે છે. તું રાજા છે, આમાં શું જા છે કે તને મળી જશે દ્રાક્ષાવાળી, કોઈ ચિંતા ના કર કે છે. આ રાણીએ 4-5 જણા તૈયાર કર્યા કે પણ નાબોધ છે ને એની સાથે બધા વાતો કરો, ચોરા પર જઈને શાંતિથી 4 રસ્તે જઈને, અને ચોતરા પર બેસીને વાતો કરજો. અને વાતોમાં અચાનક બૂમા પાડવા લાગજો કે જો આ તો ઈશ્વરની નિંદા કરે છે, ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે, અને એવા લોકોને પથ્થર મારી નાખવાના, એવો નિયમ. એ 4-5 જણા તૈયાર કરી દીધા રાણીએ. પેલા કોઈ જ પ્રમાણે કર્યું. પેલા બિચારા નાબોધને મારીને ખાયો. અને પેલા ખબર આપી રાણીને કે રાણી તમે કીધેલું કામ પતી ગયું. એટલે રાજાને કીધું જા રાજા કે છે, લઈ લે દ્રાક્ષાવાળી, મફતમાં જા કે છે. જો રાજાને કયો સુખનો અભાવ હોય, એની પાસે સોનું હોય, ચાંદી હોય, મહેલ હોય, કપડાં હોય, બધું જ હોય, પણ કોઈકની દ્રાક્ષાવાળી જોઈતી હતી અને ના મળી તો એના કારણે દુઃખી થઈ ગયો. દુઃખી થઈ ગયો. જો પાપ ક્યાં સુધી વધ્યું, મર્ડર કરાવી નાખ્યું અને દ્રાક્ષાવાળીનો ખોટી રીતે કબજો લઈ લીધો. પરંતુ ઈશ્વરે એલિયા પ્રબોધનને મોકલ્યા, જા જઈને એને પેલાને કહી દે કે જે રીતે કહે છે કે નાબોધને મારી નાખવામાં આવ્યો છે ને કે છે, તો કે તું બી એ રીતે જ મરવાનો કે છે, અને તારું લોહી કૂતરા છાંટશે કે છે. અને આ આહાબ રાજા જે છે એ લડાઈ કરવા માટે ગયો. લડાઈ થયેલી હતી અને એણે આઈડિયા મારી કે હું રાજાનો ડ્રેસ નથી પહેરતો, કારણ કે લડાઈમાં એક જ વસ્તુ હોય, રાજા મરી જાય એટલે આખી પ્રજા હારી ગઈ. પછી ભલે ને બધા સૈનિકો જીવતા હોય, એનાથી કંઈ પડેલી નથી હોતી. રાજા મરી ગયો એટલે એ પ્રજા હારી ગઈ. એટલે એણે રાજાનો ડ્રેસ ના પહેર્યો કે રાજાની પાછળ જ બધા મારવા પડેલા હોય, એટલે એમને એમ ગયો. પરંતુ સામેની પાર્ટીમાં એ સેનામાં એક માણસ હતો. એણે અચાનક જ આશરે જ આમ જ એક તીર મારી દીધું. બધા બહુ લોકો બેઠા છે કે છે, માર દો તીર, કોઈક તો મરશે કે છે. પણ તીર છે સીધું રાજાને જ વાગ્યું. એના બખ્તરની અંદર સાઈડમાંથી ઘૂસી ગયું, બગલમાંથી, અને એના હૃદયની અંદર ઘૂસી ગયું. અને એણે પેલા રથ ચલાવનાર સારથીને કીધું જલ્દી અહીંથી બહાર લઈ જા કે છે, મને કે તીર વાગી ગયું છે કે છે. અને બહાર લઈ જતા તો એ રાજા મૃત્યુ પામ્યો. વિચાર કરો, એને જે દ્રાક્ષાવાળી જોઈતી હતી એ દ્રાક્ષાવાળીનો કબજો તો લઈ લીધો, પણ ભોગવવા શું રહ્યો? કેટલો એણે એનો ભોગવટો કર્યો. એના હાથમાં પણ કશું ના આવ્યું. ઉપરથી ખરાબ મોત, એ તો મરી ગયો. માણસ જે કંઈ ખોટું કરે છે એનું ફળ એણે પામવું જ પડે છે. માણસ જે કંઈ ખોટું કરે છે એનું ફળ પામવાના માટે એણે ઈશ્વરની આગળ ઊભું જ રહેવું પડે છે. ઈશ્વર એક ફળ તો એના પૃથ્વી પર જ આપી દે છે, પૃથ્વી પરના જીવનમાં, અને અહીંથી ઉપર જશે ત્યારે નર્ક મળશે એ અલગ. પરંતુ ઈશ્વર હંમેશા એ માણસના કામ પ્રમાણે, એની કરણી પ્રમાણે એને ફળ આપે જ છે. માણસોને પ્રાપ્ત કરવું છે, માણસોને ઘણું બધું આ પૃથ્વી પર જોઈએ છે. તમે જુઓ, દરેકની ઈચ્છાઓ હોય છે, દરેકની મહેચ્છાઓ હોય છે. મારી પાસે ઘર હોય, મારી પાસે બંગલો હોય, મારી પાસે ગાડી હોય, મારી પાસે ફલાણું હોય, મારી પાસે ઢીકણું હોય. હું તો કહું છું હોય, તમને જોઈએ, રાખો, કમાઓ, મહેનત કરો, કોઈ વાંધો નથી. પરંતુ ખોટી મહેનત કે ખોટી રીતે પ્રાપ્ત કરવાનું, આ બધું માણસના જીવનની અંદર એ ના હોય. અને આ બધો જગતનો નિયમ છે કે તમે બહુ મહેનત કરો, તમે બહુ કમાઓ અને તમે ઘણું બધું પ્રાપ્ત કરો. આ જગતનો નિયમ છે. પરંતુ જગતના નિયમને ઈશ્વરના નિયમની અંદર બહુ બધો ફરક છે. અને બાઇબલની અંદર આપણે એક વચનમાં છે, લૂકની લખેલી સુવાર્તા
તેના 6ઠ્ઠો અધ્યાય અને આપણે વાંચીએ તેની 38મી કલમ. આપોને તમને અપાશે, સારું માપ દાબેલું ન હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો તેથી તમને પાછું માપી આપવામાં આવશે. બાઇબલ શું કહે છે? આપો ને તમને અપાશે. દુનિયાનું અલગ, લો ને તમારી પાસે આવશે, કમાઓ ને તમારી પાસે રહેશે. પરંતુ ઈશ્વર શું કહે છે? આપો તો તમને અપાશે. એટલે તમે કોઈકને આપો તો ઈશ્વર તમને પણ આપશે. અને પછી કેવી રીતે આપશે? તો કે દબાવેલું અને હલાવેલું. આ કદાચ આજકાલની પ્રજાને નહીં ખબર પડે દબાવેલું એટલે શું, હલાવેલું એટલે શું. પરંતુ વર્ષો પહેલાં મને ખબર, જ્યારે મેં 12-13 વર્ષના હતા ત્યારે અડોશી પડોશીઓ બધા એકબીજાની સાથે હળીમળીને પ્રેમથી રહે. અને કોઈના ઘરમાં જો લોટ ખલાસ થઈ ગયો હોય તો તાત્કાલિક ક્યાં લેવા જાય? અને ત્યારે જેવું નહીં કે ઘંટી પર જઈને લાવો ભાઈ કિલો લોટ. ત્યારે તો લોકો એ ઘઉં સાફ કરે, દળાવે અને લાવે ત્યારે જ. એટલે બની શકે કદાચ એકાદ દિવસ નીકળી જાય, પણ આ ટાઈમ કાઢવા માટે શું કરવાનું? એટલે તરત મા હોય કે બાપ હોય છોકરાને મોકલે, લે બેટા આ કટોરો લઈને જા, બાજુના ઘરમાં જા, પેલા આંટી પાસે જા, અંકલ પાસે જા, અને એમને કહે છે કે આપે લોટ. અને એટલે પેલા કોઈ લોટ આપે, એટલે પાછું યાદ રાખે. બીજા દિવસ જ્યાં દળાઈને પાછું આવે ને એટલે એને આપી દે પાછું. પણ એને આપે ને ત્યારે યાદ રાખે ગઈકાલે મને અર્જન્ટમાં જરૂર હતી ને મને એને મદદ કરેલી છે. એટલે એને વાટકી ભરીને આપેલો કે કટોરો ભરીને આપેલો, તો આ શું કરે? ભરીને આપે પણ બરાબર લોટને દબાવે અને એને હલાવે ને એટલે લોટ પાછું નીચે બેસે, એટલે ઉપર છોડો બરાબર દબાવે. એટલે એણે જ આપ્યું છે ને એનાથી વધારે આપવાનો પ્રયત્ન કરે. ઉભરાતું એ લોટ જે આમ સીધો ના રાખે પણ આમ ઢગલો જેવો બનાવીને આપે. દરેક બાબતમાં મીઠું હોય, મરચું હોય. અચાનક કોઈ લેવા ના જાય જો કોઈના ઘરમાં ખલાસ થઈ ગયું હોય તો. અડોશી પડોશી વચ્ચે એટલો પ્રેમ. અને પ્રભુ કહે છે કે એવું તમને આપવામાં આવશે. તમે જે પ્રમાણે આપો છો, તમે જેવા હૃદયથી આપો છો તો એ જ પ્રમાણે તમને પણ હલાવીને, એટલે હલાવીને બધું બેસાડશે અને ઉપરથી બીજું ભરી આપશે, દબાઈને આપશે, ઉભરાતું આપશે, તમને છલકાતું આપશે. ઈશ્વર કહે છે. પણ આ ઈશ્વરનો નિયમ છે. ઈશ્વર કહે છે આપો ને અપાશે, હલાવીને ભરેલું, દબાવીને ભરેલું, ઉભરાતું, છલકાતું. પણ દુનિયાનો નિયમ અલગ. મહેનત કરો, કાપી કરો, મારામારી કરો, ગમે તે રીતે લઈ લો, છીનવી લો અને તમારી પાસે રહેશે. વસ્તુ અલગ છે. ચોરી કરો, ટેક્સ છુપાવો, ફલાણું કરો, ઠીકણું કરો. પરંતુ ઈશ્વરનો નિયમ આખો અલગ છે. અને ઈશ્વરનો નિયમ બહુ સ્પષ્ટ છે. આપો ને તમને અપાશે. અને ફરી પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે તેનો 20મો અધ્યાય અને તેની 35મી કલમ. કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે. અને લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. એ પ્રભુ ઈસુનું વચન જે તેણે પોતે કહ્યું છે એ તમારે યાદ રાખવું જોઈએ. લેવા કરતાં આપવામાં ધન્યતા છે. અને ધન્યતાનો અર્થ છે આશીર્વાદ. એ લો ને એના કરતાં આપવામાં વધારે આશીર્વાદ છે. એટલે જ્યારે આપણે આપીએ છીએ તો ઈશ્વરનો આશીર્વાદ પણ આપણી પર ઉતરે છે. એટલે અહીંયા કોઈ દાન દશાંશ આ બધી વાતો નથી થતી. એ બધાને બાજુ પર રાખજો. ઈશ્વર કહે છે કે લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. જ્યારે તમે કોઈકને આપો છો, તમે કોઈકની મદદ કરો છો, કોઈક જરૂરિયાતવાળાને તમે પૂરું કરો છો, ઈશ્વર એવી વાતો કરે છે કે તમે મદદ માગો એના કરતાં તમે કોઈને મદદરૂપ થાઓ એમાં વધારે આશીર્વાદ છે. તમે માગો એના કરતાં તમે કોઈકને આપો એની અંદર ઈશ્વર વચન કે છે વધારે આશીર્વાદ છે. એટલે ઈશ્વરનો કાયદો એ આખો અલગ છે. ઈશ્વર કે છે તમે આપો અને તમને આપવામાં આવશે, ઉભરાતું અને છલકાતું. પરંતુ આ દુનિયાનું જ્ઞાન અને દુનિયાનો કાયદો એ અલગ છે. અને બાઇબલ લોકો વાંચતા નથી એટલે લોકોને ખબર પડતી નથી. પરંતુ બાઇબલ જે છે હંમેશા વાંચણ રાખો. કારણ કે જે વચન આજે આપણે વાંચેલું હતું લુકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 19મી કલમથી લઈને 31મી કલમ આપણે વાંચી, ત્યાં આગળ એક ઘટના જે છે એ બાઇબલની લખવામાં આવેલી છે. અને એની શરૂઆત જ પ્રભુ શું કંઈ કઈ રીતે કરે છે કે એક શ્રીમંત માણસ હતો. પ્રભુ શું ઘણી વખત દ્રષ્ટાંતો કહેતા હતા. દ્રષ્ટાંત એટલે પણ કોઈક વાર્તા. એટલે પ્રભુ શું કોઈક વાર્તા કહે
અને વાર્તા કહીને પછી એ વાર્તા શું કહેવા માગે છે એને સમજાવે. ઘણા બધા લોકો જે છે એ લોકો સીધી સીધી ભાષામાં ના સમજી શકે, તો એ લોકોને વાર્તા કહીને એ લોકોને સમજાવવામાં આવે કે ભાઈ વાર્તા છે અને આ વાર્તાનો સાર આ છે. એટલે પેલા સામેવાળા માણસના મગજની અંદર ઉતરી જાય. તમે જો બાઇબલની અંદર જ્યારે ઉપદેશ કરવામાં આવે અને સીધો સીધો ઉપદેશ હોય એ ઘણા લોકો ના સમજી શકે. એ લોકોને જ્યારે તમે વાર્તાથી સમજાવો તો એને ખ્યાલ આવે કે હા આ વાર્તાનો સાર આવો છે, એટલે પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહેવા માગે છે. તો એને દ્રષ્ટાંત કહેવામાં આવે. તો પ્રભુ ઈસુ છે ને દ્રષ્ટાંતોમાં વાત લોકોની સાથે કરતા હતા. શિષ્યો ઘણી વખત પ્રભુને પૂછે કે પ્રભુ તમે કેમ દ્રષ્ટાંતોમાં વાત કરો છો? તો કે તમે તો મારા શિષ્ય છો, તમને ખબર પડી જાય, પણ પેલા લોકોને ના ખબર પડે કે છે એ લોકોનો વચન નથી ખબર પડતી, એટલે લોકો સાથે દ્રષ્ટાંતમાં વાત કરું છું. પણ દ્રષ્ટાંત એટલે વાર્તા, પરંતુ આ જગ્યા પર દ્રષ્ટાંત નથી. પ્રભુ અને તેને દ્રષ્ટાંત કહેતા કહ્યું એવું લખેલું છે, પણ આ જગ્યા પર એવું નથી લખ્યું. આ જગ્યા પર ડાયરેક્ટ ઈશ્વરે પ્રભુ વાત શરૂ કરી દીધી. અને વાત શરૂ કરી દીધી એટલે બહુ ધ્યાનથી સમજો, આ એક સત્ય બનેલી હકીકત છે. જે લુક 16:19 લઈને 31મી કલમમાં જે ઘટના છે શ્રીમંત માણસ અને લાજરસની, આ દ્રષ્ટાંત નથી. આ પ્રભુએ કોઈ વાર્તા નથી કીધી. આ પ્રભુ ઈસુએ કીધેલી એક સત્ય ઘટના છે કે એવી ઘટના બની ગયેલી છે. અને એ સત્ય ઘટના જે કદાચ કોઈને નથી ખબર ક્યારે બની ગઈ, કયા જમાનામાં બની ગઈ, એ ઘટના પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકોની આગળ જાહેર કરી. અને ઘટના એવી હતી કે એક શ્રીમંત માણસ હતો, રોજ જે એ અલગ અલગ નવા કપડાં પહેરીને ફરતો હતો, મોજ મસ્તી કરતો હતો, પાર્ટીઓમાં જતો હતો, સારો ધંધો અને બધું ચાલતું હતું એનું જોરદાર. પણ એના ઘરની બહાર એક લાજરસ નામનો ભિખારી એ હતો. આ લાજરસ જે છે એના ઘરની બહાર કંઈ રહેતો નહોતો, પરંતુ એના ઘરવાળા રોજ આવીને ત્યાં એને છોડીને જતા રહેતા હતા, ત્યાં એને મૂકીને જતા રહેતા હતા. બની શકે ત્યાં કદાચ કોઈ મેઇન રોડ પડતો હોય અને એટલે ત્યાં મૂકીને જતા હશે. કારણ કે જો આના ઘરની બહાર મેઇન રોડ ના હોય તો હું નથી માનતો કે આને મૂકી જાય, કારણ કે આ લાજરસ ભિખારી છે ને તો ભીખ માગવા માટે છોડી જતા હતા. પણ આ ભિખારીની નજર પણ પેલા શ્રીમંતના ઘરમાં જ પડતી હતી. એને બી જોઈને થતું હશે કે જો આ પેલો માણસ કેવો રહે છે, અને આ તો રોજ નવા કપડાં પહેરવા, દારૂમાં મસ્ત રહેવાનું, પાર્ટીઓ કરવાની, પાર્ટીઓમાં જવાનું, પાર્ટીઓમાંથી આવવાનું, જતા ભિખારીને જોવાનો, આવતા ભિખારીને જોવાનો. અને ઘણી વખત એવો ખાતો હોય ને આ ભિખારીની નજર પડે અને એના મોઢામાંથી દાણા નીચે પડી જાય. પીધેલો હોય એટલે ગમે તે રીતે ખાતો હોય, અને પેલા ભિખારીની લાજરસની એવી ઈચ્છા થઈ જાય કે આ પડેલા કકડા બીજું મને મળી જાય તો કેટલું સારું, એનાથી પેટ તો ભરું. ઉપરથી આખા શરીરે ફોડલા હતા, અને ફોડલા હતા ને કૂતરા ચાડતા હતા ફોડકાને. એનું તો ઉપર કપડું નહોતું. બિચારો નગ્ન અવસ્થામાં ભયંકર પરિસ્થિતિમાં આ લાજરસ પડી રહેતો હતો. પરંતુ એકવાર એવું થયું કે આ બંને જણ મરી ગયા. અને બંને જણા મરી ગયા અને એકને લાજરસને એ ઇબ્રાહીમની ગોદની અંદર જેને બેસાડવામાં આવ્યા, અને એની સામે નર્ક હતું. એ નર્કની અંદર આ શ્રીમંતને નાખવામાં આવ્યો. જેવી એની પૃથ્વી પર આંખ બંધ થઈ અને જેવી આંખ ખુલી તો સીધો નર્કમાં. આ નર્કની અંદર આંખ ખોલી તો એ તો ચારે બાજુ વેદના, પીડા, એ તો બૂમો પાડવા લાગ્યો. અને એને એવામાં આંખ ઊંચી કરીને જોયું તો સામેની સાઈડ ઇબ્રાહીમ દેખાય છે, અને ઇબ્રાહીમની ગોદમાં લાજરસ દેખાય છે. અને જોશથી બૂમ પાડે છે, ઓ ઇબ્રાહીમ બાપ, મારી પર દયા કર. આ લાજરસને કે એની આંગળીનું ટેરું પાણીમાં ડૂબોડીને અહીં મારી પાસે આવે ને મારી જીભ પર એક ટીપું નાખે કે આ બળતામાં મને બહુ વેદના થાય છે, કે મારી જીભને ઠંડી કરો કે છે. અને એ ઇબ્રાહીમ ના પાડે છે. એ કહે છે કે ભાઈ અહીંથી કોઈ તારી પાસે ના આવી શકે, કે લાજરસને આવવું હોય તોય ના આવી શકે, તારે બી અમારી પાસે આવવું હોય તો તું ના આવી શકે. આપણા બંનેની વચ્ચે મોટી ખાઈ આવેલી છે, કે છે, અને માટે તું આ બાજુ નથી આવી શકતો, અમે તારી પાસે નથી આવી શકતા. વાર્તા ખલાસ છે, કે તો કહે છે કે જો એ મારી પાસે ના આવી શકે તો કોઈ વાંધો નહીં, પણ એને મારા બાપના ઘરે મોકલને, કે છે ત્યાં મારા 5 ભાઈઓ છે, મારા જેમ જ જીવન જીવી રહ્યા છે, એ લોકો મરીને નર્કમાં જ પડવાના છે. તો ઇબ્રાહીમ એને ત્યાં મોકલો ને, કે છે એ સાક્ષી આપે લોકોને. તો ઇબ્રાહીમે ફરી ના પાડી કે જો ભાઈ આ નહીં જાય તેંગાડી પણ નહીં મોકલવામાં આવે છે. તારા ભાઈઓ પાસે બાઇબલ છે, મૂસાના પુસ્તકો છે, બીજા પ્રબોધકોના પુસ્તકો છે, વાંચે અને વાંચીને એને ગ્રહણ કરે, એ પ્રમાણે ચાલે. તો કે બધું મારી પાસે હતું, મેં ક્યાં વાંચ્યું છે, હું ક્યાંય પ્રમાણે ચાલ્યો છું, મેં ક્યાં જાણ્યું છે. એટલે એક કામ કરો, કે છે તમે કે છે આને લાજરસને ત્યાં મોકલો. તો કે ના,
એ કહે છે કે જો મરેલામાંથી કોઈ જીવતો થઈને જાય ને મારા ભાઈઓ પાસે તો મારા ભાઈઓ માની લેશે. ઘણા બધા લોકો મજાક કરે છે, ઘણા બધા લોકો મસ્તી કરે છે. સ્વર્ગ જોયું, નર્ક જોયું કહે છે. કોણે જોવું છે? કોઈ જોયું નથી. લોકો મજાક મસ્તી કરે છે. એ લોકોને લાગે છે આવું કશું જ નથી. ના સ્વર્ગ છે ના નર્ક છે. અને એમાંનો જ આ શ્રીમંત એ પણ બધા લોકોને બોલતો હશે તે જોયું ભાઈ સ્વર્ગ, તે જોયું નર્ક. અને એના જ રસ્તા પર પેલા એના 5 ભાઈઓ ચાલતા હશે. એટલો તો કહે છે કે બીજા બધા લોકો હશે ને પણ કશું નહીં થાય. મરેલામાંથી કોઈ જીવતો થઈને જઈને કહેશે કે હા ભાઈ મેં સ્વર્ગ જોયું છે, મેં નર્ક જોયું, તારા ભાઈને સબળતા જુઓ છે. અને લાજરસ જાય ને તો લાજરસ તો ઓળખે જ છે, તો માની લેશે કે છે. અને એની વિનંતી સાંભળવામાં ના પાડતી હતી કે જો એ લોકો બાઇબલ વાંચીને ના સમજી શકતા હોય તો પછી કે છે મરેલામાંથી કોઈ સજીવન થઈને જશે ને તો પણ એનું પણ નથી માનવાના. એ તો ભૂલી જા કે તારા ભાઈ પાસે આ લાજરસને અમે લોકો મોકલીશું. એ વસ્તુ એ બનવાની નથી. આ એક સત્ય બની ગયેલી જે ઘટના હતી, એ ઘટના પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ લોકોને કહી સંભળાઈ. આજે આપણે આ ઘટના એ બાઇબલની અંદરથી ફરીને એકવાર આપણે વાંચી લીધી. આ શ્રીમંત એના ઘરની બહાર આ લાજરસને રોજ મૂકવામાં આવતો હતો કે જેના આખા શરીરે ફૂલ્લા પડેલા હતા, જે ભિખારી હતો, જેના શરીરે એક પણ કપડું નહોતું. આ શ્રીમંત પાસે એક તક હતી. હું આની મદદ કરું, હું આની સહાયતા કરું, હું આની દવા કરાવું, હું આના માટે રૂમ બંધાવું, હું આને કપડાં આપું, હું આનું સારું કરું. એક તક આ શ્રીમંત પાસે હતી. અને આ બાઇબલનો નિયમ છે. આપોને અપાશે, ઉભરાતું અને છલકાતું આપવામાં આવશે, લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે, વધારે આશીર્વાદ છે. અને માટે આ શ્રીમંત પાસે એક તક હતી કે આ લાજરસનું ભલું કરે અને એનું ભલું કરીને એ પોતાની પર ઈશ્વરનો આશીર્વાદ લાવે. પરંતુ આને તો પોતાનું જ દેખાતું હતું. કોણ લાજરસ, કોણ ભિખારી, છોડ. એ તો એની દુનિયાની અંદર મસ્ત, પોતાની પાર્ટીઓની અંદર મસ્ત, પોતાના મોશોખની અંદર મસ્ત. એ રોજ નવા કપડાં પહેરે, રોજ બહાર જાય, હરી ફરીને આવે, ધંધો કરે અને પાર્ટીઓ કરે અને બસ મોજ મસ્તીની અંદર એનું જીવન વિતાવતો હતો. અને જો એનું ફળ એને શું મળ્યું? એનું ફળ એ નર્ક મળ્યું. બાઇબલમાં લખ્યું નથી કે શ્રીમંતે કેવા કેવા પાપ કરેલા. કોઈ પાપ વિશે લખ્યું નથી. પરંતુ અહીં ગાળ એનું એક પાપ ચોક્કસ હતું કે એ કોઈકને મદદ કરી શકતો હતો અને મદદ કરીને એ પોતાની જાતને બચાવી શકતો હતો અને કોઈ બીજાને પણ એ બચાવી શકતો હતો. પરંતુ એણે એ કામ એ કર્યું નહીં. અને કર્યું નહીં એટલે ના લાજરસને બચાવી શક્યો, પણ લાજરસ તો મર્યા પછી સ્વર્ગમાં જઈને એમનો આત્મા તો બચી ગયો. પરંતુ આ માણસ જે છે એ મૃત્યુ પામ્યો અને એ માણસ સીધો નર્કની અંદર જઈ પડ્યો. આજે ઈશ્વર આપણને આ જ વાત એ કહેવા માગે છે. પૃથ્વી પર ઘણું બધું છે, ઘણું બધું મેળવવાનો પ્રયત્ન લોકો કરે છે, ઘણી બધી વસ્તુઓ આપણને ગમી પણ જાય છે. પરંતુ હું તમને કહું છું કે શું કદી આપણે વિચારે છે કે મને જે ગમે છે એ ખરેખર યોગ્ય છે કે નહીં, કે પછી ફાલતુ ખર્ચા છે, ખોટા ખર્ચા છે? મારે શું જુએ છે, મને શું ગમે છે, અને ખરેખર હું જે કરવા માગું છું એની અંદર છે શું? શું આપણે કોઈ ખોટી બાબતોના માટે તો મહેનત નથી કરી રહ્યા? કોઈ ખોટી બાબતો પ્રાપ્ત કરવા માટે તો આપણે ભાગદોડ નથી કરી રહ્યા? એ શ્રીમંત માણસ મૃત્યુ પામ્યો અને કોઈક એની અંતિમ ક્રિયામાં જેને આવું બોલે, એના સગાઓની હાજરીમાં, એની પત્નીની હાજરીમાં, એના બાળકોની હાજરીમાં કે સાહેબ શું તમે મારી જમીન લઈને જાઓ છો, કે મારી જમીનના કાગળે લઈને જાઓ છો? શું લઈને માણસ આ પૃથ્વી પરથી જવાનો? તમારે જે જોઈતું હોય તમે ઈમાનદારીથી કમાઓ, તમે ઈમાનદારીથી મહેનત કરો અને મહેનત કરીને તમે જે કંઈ મેળવો આખી વસ્તુ અલગ છે. પરંતુ બાઇબલ તો એ પણ કહે છે કે ધનવાન થવા સારું તન તોડીને મહેનત ના કરે છે. વધારે પડતી મહેનત કરવાની જરૂર નથી,
પણ ઈશ્વરના કાયદા પ્રમાણે તમે ચાલો. અને ઈશ્વરનો કાયદો કહે છે કે લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. આપો અને તમને અપાશે. જો તમે ખાલી કોઈકને મદદ કરશો, કોઈક ભિખારીની મદદ કરશો, તમે કોઈક ગરીબની મદદ કરશો, જેને ખરેખર આ પૃથ્વી પર જરૂર છે એવા લોકોની તમે મદદ કરશો, અને જો ઈશ્વરનો આશીર્વાદ તમારી પર કેવું ઉતરે છે, કારણ કે એ પણ ઈશ્વરનું બાળક છે. એ લાજરસ ભલે આખા શરીરે ફૂલ્લા પડેલા હતા, ભલે કૂતરા આવીને છાંટતા હતા, પણ એ પણ ઈશ્વરનું બાળક હતું. ઈશ્વરની દ્રષ્ટિ એની પર હતી, અને ઈશ્વરે એના દ્વારા કોઈકને બચવાની તક આપેલી હતી. એ લાજરસ તો બચવાના જ હતા, એ તો જવાના જ હતા સ્વર્ગમાં, એમનું જીવન સારું હતું. પરંતુ જો એના માટે આ શ્રીમંત કશું કરત તો એ પોતે પોતાની જાતને પણ બચાવતો. અને માટે ધ્યાનથી સમજો, તમે કોઈની ઉપર દયા કરીને, તમે કોઈની પર ઉપકાર નથી કરતા, તમે કોઈકની મદદ કરીને તમે એની પર ઉપકાર નથી કરતા, તમે તમારી પર જ ઉપકાર કરો છો, તમે તમારી પર જ દયા કરો છો. અને એટલે બાઇબલ કહે છે કે જે દયા કરે છે ને એ દયા પામશે, એનો ન્યાય પણ દયાથી કરવામાં આવશે. જ્યારે તમે ઈશ્વરના ન્યાયસન આગળ ઊભા રહેલા હશો ત્યારે ન્યાય કરતાં પહેલાં તમારી પર દયા કરવામાં આવશે. જો તમે આ પૃથ્વી પર કોઈની પર દયા કરેલી હશે, કોઈની મદદ કરેલી હશે તો. અને માટે આજે ઈશ્વર આપણને કંઈક અલગ શીખવાડે છે. આ અંતિમ સમયની અંદર બહુ લોકો મહેનત કરી રહ્યા છે, બહુ લોકો ભાગી રહ્યા. ખાલી તમે સવારે ઉઠો અને કોઈ પણ મેઇન રોડ પર તમે જેને ઊભા થઈ જાઓ, એ લોકો હાથમાં ટિફિન લઈને કઈથી કઈ લોકો ભાગતા હોય. સવારના 5 વાગ્યાથી લઈને ચાલુ પડી જાય છે, એ રાતના તમે 10 વાગ્યા સુધી જો એ લોકો બિચારા પરત આવતા હોય છે. મેં એવા લોકોને જોયા છે કે રસ્તામાં શાકભાજી ભાવ નથી પૂછતા, ભાઈ કેટલાનો તું લાય હમણાં, તો ભાઈ ઘરે જઈને ભૂખ લાગી છે તો ઘરે જઈશું, તારે ખાઈશું. પત્ની પણ નોકરી પર જાય છે, પતિ પણ નોકરી પર જાય છે. આજથી વધારે નહીં, 25-30 વર્ષ પહેલાંની વાત તમને કરું, ત્યારે મોટા ભાગના ઘરમાં ખાલી પતિ એકલો જ કમાતો હતો અને પત્ની ઘર જ રહેતી હતી. પણ એટલામાં આખું ગુજરાન ચાલતું હતું. પરંતુ આજે ખર્ચા વધી ગયા, અને ખરેખર ખર્ચા વધ્યા નથી, વધાર્યા છે. ખોટા ખર્ચા, આ લોકો ખોટી મહેનત કરી રહ્યા છે, માટે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અને માટે હું તમને કહું છું કે દુનિયા તરફથી નજર હટાવો. આપણને ઈશ્વરે મગજ આપેલું છે, આપણને ઈશ્વરે બુદ્ધિ આપેલી છે, બુદ્ધિથી આપણે વિચારે અને મને ખરેખર કેટલી જરૂર છે, કેટલી જરૂર મારી હોવી જોઈએ એ પ્રમાણે તમે જીવન જીવો. અને બીજાની જરૂરતો પૂરી કરવાના માટે તમે એને મદદ કરો, એને મદદરૂપ થાવ. અને તો જો ઈશ્વર એ તમને કેટલો આશીર્વાદ આપે છે. નહીં તો બની શકે કે જ્યારે તમે મરશો ત્યારે કદાચ ઘણા બધા લોકો એવા બી હોઈ શકે જેને ખુશ થાય, સારું થયું મરી ગયો. એના કરતાં બહેતર છે આપણે એવું જીવન જીવીએ કે મર્યા પછી પણ લોકો કહે કે આ જો હોવો જોઈતો તો પૃથ્વી પર બહુ સારો માણસ હતો, મદદગાર હતો. અને એવા લોકોને ઈશ્વર પણ ઝંખે છે, અને ઈશ્વર એવા લોકોને આશીર્વાદ આપે છે. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય. વાલાવા સમય છે કે આપણી જાતને તપાસ છે. આ સમય છે આપણે આપણા આત્માને પ્રશ્ન કરીએ કે શું હું દુનિયાના ધારાધોરણ પ્રમાણે હું ખોટા ખર્ચાઓ માટે ખોટી મહેનત કરી રહ્યો છું, કે મારે જે પ્રાપ્ત કરવાની જરૂર નથી એ વસ્તુ પ્રાપ્ત કરવાના માટે હું ખોટી દોડભાગ કરી રહ્યો છું. આજે મારા ખર્ચા કેટલા અને ખરેખર મારો ખર્ચો હોવો કેટલો જોઈએ. પોતાની જાતને તપાસો, પોતાની જાતની સાથે વાત કરો કે શું આજે હું મારી જાતને ખુશ કરવાના માટે, સુખી કરવાના માટે હું કોઈક બીજાનું ભૂંડું તો નથી વિચારી રહ્યો, કોઈનું ભૂંડું તો નથી કરી રહ્યો. આજે ઈશ્વર આપણને કહેવા માગે છે કે આપો તો તમને અપાશે. તમે કોઈકની મદદ કરો, તમે કોઈકની મદદ કરનાર થાઓ, અને જો ઈશ્વર તમને એનો આશીર્વાદ આપે છે કે નહીં. લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. કોઈનું છીનવી ના લઈએ, કોઈનું લઈ ના લઈએ, બીજાનો હક આપણે એને પૂરો પાડીએ કે જેથી કરીને ઈશ્વરનો આશીર્વાદ જે છે એ આપણને મળે. કારણ કે આપણા ઈશ્વર એમના કાયદા પ્રમાણે ચાલનાર ઈશ્વર છે, આપણને આશીર્વાદ આપનાર ઈશ્વર છે. અને માટે આપણે ઈશ્વરના વચન પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આ પૃથ્વી પર પણ આપણે સુખી થઈએ, અને આ પૃથ્વી પરનું જીવન જ્યારે પૂરું કરીને ઉપર જઈએ ત્યારે પણ આપણે સ્વર્ગમાં આપણે આનંદ કરનાર થઈએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે
એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.